ની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સામે મળી આવી દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિક ગ્લાસ અને નમકીનના ખાલી રેપર પણ મળી આવ્યા છે। સાંજ પછી અહીંયા લોકોની ઓછી અવરજવર હોય છે। કેટલાક લોકો નિયમિત મહેફિલ માણતા હોય તેવી પણ આશંકા છે। યુનિવર્સિટી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। દારૂબંધી અને ગુજરાત આ બંને શબ્દને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। ફરી એકવાર આવું સાબિત થવા જઈ રહ્યું છે। એટલા માટે કે મારી પાછળની તરફ આપ જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનું બોર્ડ છે, એટલે કે ગુજરાત પોલીસ સ્ટેશનની બહારથી પસાર થતો આ માર્ગ છે અને તેની બિલકુલ સામે માત્ર 20 થી 25 મીટરના અંતરે જ સામે જે અવાવરૂ વિસ્તાર આવેલો છે। આમ તો આખો આ પ્રતિબંધિત વિસ્તાર છે સામાન્ય લોકો માટે અવરજવર માટે, પરંતુ સાંજ બાદ જે પ્રમાણેનો માહોલ અહીંયા થઈ જાય છે, સંપૂર્ણ અંધારું થઈ જાય છે, તેનો ગેરલાભ ઘણા લોકો લેતા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળે છે। આપ જોઈ શકો છો હાલમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ આ બે વિદેશી બનાવટની દારૂની જે બોટલ છે તે ખુલ્લેઆમ અહીંયા પડેલી છે ને રોજ સાંજે અહીંયા ક્યાંક મહેફિલ થતી હોય તેવા દ્રશ્યો એટલા માટે અહીંયા લાગી રહ્યા છે કે આસપાસમાં વિવિધ જે ખાણીપીણીનો નાસ્તો છે તેના રેપર છે, દેશી દારૂની પોટલીઓ છે અને આ દારૂનો નશો કરવા માટે વપરાતા વિવિધ પ્લાસ્ટિકના ગ્લાસ પણ છે। એટલે પ્રશ્ન અહીંયા એ થાય છે કે માત્ર 20 થી 25 મીટર સામે જ આ અવાવરૂ વિસ્તાર આવેલો છે, તો અહીંયા કોણ લોકો આવે છે, કેટલા વાગે આવે છે અને જો તેમની હાજરી અહીંયા જણાતી હોય તો સામે જ તરફ આવેલી જે પોલીસ છે તેના જે જવાનો છે તે શું કરતા હોય છે। એટલે આ જે દેખીતી બે બોટલ દારૂની અહીંયા જોવાઈ રહી છે તેના પરથી ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। તો રાજકોટમાં